છે ખૂબ જ છે 1 થી 2 MCQ આ પ્રકરણની અંદરથી પૂછાતા હોય છે અને જેટલા પણ MCQ છે તમને વાત કરી અલિંગી લિંગી પ્રજનન વિશે આપણે જોઈશું આ બધા શબ્દોથી આપણે પરિચિત પણ છીએ પહેલું જ આપણને અહીંયા આપેલું છે જીવનકાળ શું આપેલું છે જીવનકાળ જીવનકાળ એટલે શું થવાનું આપણે દાખલા તરીકે કહીએ આપણું આયુષ્ય જીવનકાળ કોઈ પણ સજીવ છે એ સજીવના જન્મથી લઈને તેનું કુદરતી રીતે મૃત્યુ જે થવાનું છે એનો જેટલો જેને શું કહીશું જીવનકાળ આપણે દાખલા તરીકે પ્રાણીઓની વાત કરીએ તો સૌથી લાંબુ આયુષ્ય કાચબાનું છે સૌથી વધારે આયુષ્ય કોનું છે કાચબાનું છે જન્મથી લઈને તેના કુદરતી મૃત્યુને આવરતો જે સમય છે જેને કહેવાય જીવનકાળ સજીવોનો જીવનકાળ જુદો જુદો હોય છે આપણી આજુબાજુ પણ ઘણા બધા જે સજીવો આવેલા છે પક્ષીઓ આવેલા છે પ્રાણીઓ આવેલા છે વનસ્પતિ આવેલી છે તો દરેકનું જીવનકાળ પણ આપેલા છે બીજું જીવનકાળ થોડાક દિવસનો ટૂંકો અથવા તો કેટલાક હજાર વર્ષ સુધીનો લાંબો પણ જોવા મળે આપણે દાખલા તરીકે ચોમાસાની વાત કરીએ તો ચોમાસાની અંદર કેટલાક કીટકો એકાએક વધી જાય ઘણા દાખલે મકોડા જેવા હોય ને ઉડતા હોય વરસાદ ને એવું બધું પડ્યું હોય તો થોડાક સમયની અંદર વધી જાય પાછા બંધ થઈ જાય સજીવોને વસ્તીવાળું આપણે પ્રકરણ ભણીએ તો એની અંદર આવે કે જે આકારની એની વૃદ્ધિ જોવા મળે એકાએક વૃદ્ધિ વધી જાય પાછી એકાએક ઘટી જાય તો સમયગાળો થોડાક દિવસોનો ટૂંકો હોય અથવા તો કેટલાકનો હજારો વર્ષો સુધીનો પણ આપણને જોવા મળતો હોય છે બીજું સજીવનું કદ મોટું હોય તો એનો જીવનકાળ વધારો એવું પણ જરૂરી નથી સજીવનું કદ વધુ હોય દાખલા તરીકે કાગડો અને પોપટ આપણે જોઈએ તો કાગડાની અંદર અને પોપટના દેખાવ કદમાં આપણને કોઈ એટલો તફાવત નથી જોવા મળતો બંનેનું કદ સરખું છે પરંતુ એમનો જે જીવનકાળનો સમયગાળો છે એ જીવનકાળના સમયગાળાની અંદર આપણને ખૂબ જ તફાવત કાગડો છે તો કાગડાના જીવનકાળનો સમયગાળો 15 વર્ષનો છે જ્યારે પોપટ છે તો પોપટના જીવનકાળનો સમયગાળો 140 વર્ષ છે કેટલો છે 140 વર્ષ તો કેટલો બધો તફાવત છે તેવી જ રીતે આપણે પીપળાની વાત તો એની અંદર પણ આપણને ઘણો બધો તફાવત જોવા મળશે કેરીનો જીવનકાળ સમયગાળો ઘણો ટૂંકો છે સજીવનો જીવનકાળ ગમે તે હોય પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે દરેકે અહીંયાથી MCQ આગળનું વિધાન જુઓ તમે એક કોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી આ વિધાન ખાસ તમે અંડરલાઈન કરો આ વાંચતા હશો તો ઘણા છોડી પણ દીધી હોય અમર નથી કારણ કે કોષીય સજીવની અંદર કુદરતી રીતે મૃત્યુ થવાનું છે નહીં હજારો વર્ષોથી વનસ્પતિઓ અને પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે તો આ કઈ રીતે છે જીવ સાતત્યની જે જાળવણી થાય છે કઈ રીતે થાય દ્વારા થશે કોના દ્વારા થવાનું છે પ્રજનન દ્વારા થશે અહીંયા કેટલાક આપણને આપેલા છે પ્રાણીઓ દાખલા તરીકે હાથીના જીવનકાળનો સમયગાળો આપણે કહીશું તો 65 થી 90 વર્ષનો સમયગાળો થશે ગુલાબનું જીવનકાળ 5 થી 7 વર્ષ સુધીનું થશે કહીએ તો 20 થી 30 વર્ષનું સરેરાશ છે દરેકમાં વર્ષ છે બરાબર પતંગિયાની અંદર 1 થી 2 અઠવાડિયા છે કાગડામાં 15 વર્ષ પોપટમાં 140 વર્ષ કેળાનું જે વૃક્ષ હશે કેળ એવું કહીશું જેને 20 થી 25 વર્ષ સુધી છે અથવા તો ઓછું હશે એની અંદર બરાબર 15 થી 25 વર્ષ
ગાયની અંદર. મગરનું 60 વર્ષનો સમયગાળો છે. ડાંગરનું છોડ છે તો આપણે પાક લઈશું તો એ 3-4 મહિનાનો સમયગાળો છે. આનો સમયગાળો 150 વર્ષ. વડનું 200 થી 300 વર્ષ આપણે લખીએ છીએ, પરંતુ આનાથી પણ વધારે હોય. ઘોડાનું જીવનકાળનું આયુષ્ય એટલે 62 વર્ષ સુધીનું છે. ફળમાખીનું 20 થી 30 દિવસ સુધીનો. જુદા જુદા આપણને અહીંયા જીવનકાળ આપેલા છે. ચલો આગળ આપણે સીધા જઈએ હવે પ્રજનન. પ્રકરણ એકદમ સરળ છે. તમારે ઘણું બધું આ પ્રકરણમાં તૈયાર થઈ ગયેલું છે. પ્રજનન એક એવી પોતાને મળતી આવે એવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો સજીવ શું કરશે? સજીવ જ્યારે પુખ્ત બને ત્યારે તરત જ એવું થવાનું નથી. આપણે બીજ રોપીએ તો બીજનું બીજાંકુરણ થાય. બીજાંકુરણ થયા પછી છોડ ઉગશે, વાનસ્પતિક વિકાસ થાય, પછી પ્રજનન થાય, પછી પ્રજનન થશે. એવું જ આપણે મનુષ્યની અંદર પણ છે. દરેક પ્રાણીઓની અંદર, દરેક સજીવમાં એવું છે. પુખ્ત બને ત્યાર પછી નવી સંતતિ નિર્માણ કરશે. તો આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ નું ચક્ર ચાલ્યા કરે છે. તો પ્રજનનથી જે પણ જે જાતિ છે એ જાતિનું પેઢી દર પેઢી સાતત્ય જળવાય છે. દાખલા તરીકે આંબો છે, કેરી આવી. કેરી આપણે ખાલી ખાવા માટે એકલી છે. ફળની અંદર બીજ હશે, ફળનું વિકિરણ થાય, બીજનું વિકિરણ થાય. તો એ ખાલી આપણે ખાવા માટે નથી. ફળનો સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરશે. બીજ પછી ફેંકી દઈશું આપણે, અથવા તો જંગલની અંદર જે પ્રાણીઓ પણ જે છે એ ફળો ખાસ મળશે, એનું બીજાંકુરણ થશે, નવી સંતતિ, નવા છોડનું, નવા વૃક્ષનું પછી નિર્માણ થશે. તો પ્રજનનથી જે પણ જાતિ છે એ જાતિનું પેઢી દર પેઢી સાતત્ય જળવાય છે. દાખલા તરીકે આપણે છીએ, આપણા માતા પિતા, તો જાતિનું પેઢી દર પેઢી સાતત્ય જળવાતું હોય છે. બીજું, પ્રજનનમાં જનનિક ભિન્નતા કઈ રીતે સર્જાય છે એ પણ આપણે અહીંયા સમજવાનું છે. પ્રકરણ 5 અને 6 આપણે ભણી ગયા છીએ તો એમાં આપણને ખ્યાલ છે. જોવા મળે એ પણ જે વિવિધતાની અંદર આપણે ભણી ગયા. દરેકે દરેક સજીવ બહુગુણિત થવાનું અને સંતતિ ઉત્પન્ન કરવાની પોતાની આગવી ક્રિયાવિધિ ધરાવે છે. હવે ખાસ આ ઇમ્પોર્ટન્ટ, સજીવ કઈ રીતે પ્રજનન કરશે તેનો આધાર એક તો એનું નિવાસ સ્થાન, એ સજીવ ક્યાં છે. જલજ છે, જલજમાં પણ કઈ રીતે છે, સ્થળજમાં પણ એક કેવી જગ્યાએ રહે છે, પર્યાવરણીય સ્થિતિ કેવી છે, આંતરિક દેહ ધાર્મિક અને બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. હવે જો આની અંદર આપણે એમસીક્યુ આવે. પ્રજનનના જે પ્રકાર છે એ પ્રજનનની ક્રિયાના બે પ્રકાર આપ્યા. એક સજીવ કે બે સજીવ ભાગ લે તેને આધારે. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ કે અલિંગી પ્રજનન છે તો અલિંગી પ્રજનનમાં જન્યુનું નિર્માણ થશે, અથવા તો જન્યુનું નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો એને આપણે કહીશું અલિંગી પ્રજનન. અને શું કહીશું? અલિંગી પ્રજનન. જ્યારે બે પિતૃ વિરુદ્ધ જાતિના, બે પિતૃ વિરુદ્ધ જાતિના, એટલે આમ તો જાતના કહેવાય, એક પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુનું જોડાણ થાય તો એને આપણે શું કહીશું? લિંગી પ્રજનન. આપણે મનુષ્યની વાત કરીશું તો શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષનું નિર્માણ થશે, અંડકોષ જનન અંડકોષનું નિર્માણ થશે, માનવ પ્રજનનની અંદર જોડાણ થશે, યુગ્મનજ બનશે તો આ લિંગી પ્રજનન થયું.
અને આ લિંગી પ્રજનન થશે તો એની અંદર ભિન્નતાનું નિર્માણ થશે. આપણે એકદમ માતા પિતા જેવી નકલ નથી. એમને તો ભિન્નતાનું નિર્માણ થતું હોય. આપણે ભણી ગયા કે જ્યારે લિંગી પ્રજનન એની અંદર જન્યુનું નિર્માણ થાય, જન્યુ જનન થાય, શુક્રકોષ જનન, અંડકોષ જનન, તો અર્ધીકરણ થાય. અર્ધીકરણમાં પુનઃ સંયોજન, વ્યતિકરણ ને આ બધી ઘટના થતી હોય એટલે ભિન્નતાનું નિર્માણ. અલિંગી પ્રજનનની અંદર એવું થવાનું નથી. તો અલિંગી પ્રજનન વિશે આપ્યું કે એક પિતૃ સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ એની નકલ જ હોય છે. જનનિક દ્રષ્ટિએ કેવી હોય છે? સમાન હોય. જનનિક દ્રષ્ટિએ કેવી હોય છે? સમાન હોય. બાહ્યકાર રીતે અને જનનિક રીતે કહીશું ક્લોન. એની નકલ જ છે, એમાં કોઈ પણ ફેરફાર હોવાનો છે નહીં. જનનિક રીતે પણ કોઈ પણ ફેરફાર નથી, બાહ્યકાર રીતે પણ કોઈ પણ એની અંદર ફેરફાર હોતો નથી. શું કહેવામાં આવશે? ક્લોન એવું કહેવામાં આવશે. ઉદાહરણ અહીંયા આપ્યું, દાખલા તરીકે ઈસ્ટની અંદર કલિકા સર્જન થાય છે. અમીબાની અંદર દ્વિભાજન થતું હોય છે. દ્વિભાજન થાય તો અહીંયા તમે જોઈ શકો છો શરૂઆતની અંદર આ શું થાય? કોષ કેન્દ્રનું વિભાજન. શું થાય? કોષ કેન્દ્રનું વિભાજન. અને કોષ કેન્દ્રના વિભાજન પછી થાય કોષ રસનું વિભાજન. પછી શું થાય? કોષ રસનું વિભાજન. તો આ રીતે બાળકોષનું નિર્માણ થયું. અલિંગી પ્રજનન એક કોષીય સજીવમાં સામાન્ય છે. અને જે સરળ વનસ્પતિને પ્રાણીઓ છે એની અંદર થાય. અને પ્રોટિસ્ટ મોનેરા એક કોષીય આદિ કોષ કેન્દ્રીય સમવિભાજન પામીને બે કોષનું નિર્માણ કરે અને નિર્માણ થયેલો દરેક કોષ એ નવા સજીવ તરીકે વર્તે. તો જો પહેલા ચેપ્ટરમાં 11માં ભણ્યા હતા એક કોષીય સજીવમાં વૃદ્ધિ જે કહેતા હતા આપણે, તો અહીંયા શું થયું? કોષ વિભાજન જ પોતે પ્રજનનનો પ્રકાર છે. આવું આપણે એમસીક્યુ પૂછાય. કોની અંદર કોષ વિભાજન પોતે પ્રજનનનો પ્રકાર છે? તો પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર. વિભાજન એટલે કોષ બે ભાગોમાં વિભાજિત થઈ જાય. દાખલા તરીકે અમીબા છે, પેરામિસિયમ અમીબાનું અહીંયા આપણને આપ્યું. પેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, પછી કોષ રસનું અહીંયા વિભાજન થવાનું છે. ઈસ્ટની અંદર વિભાજન થાય, કલિકાનું નિર્માણ થાય, નાની કલિકા બને છે બાહ્ય. ઈસ્ટનો પણ એમસીક્યુ પૂછાયેલો છે. ઈસ્ટ કેવી છે? બધી ફૂગ તંતુમય હોય. જ્યારે ઈસ્ટ કેવી છે? ઈસ્ટ છે એક કોષીય. ઈસ્ટ કેવી છે? એક કોષીય. આ પણ એમસીક્યુ ની અંદર પૂછાયેલું છે, તો યાદ રાખવાનું. આજે વિદ્યાર્થીઓને એવું હોય કે સાહેબ દેખાતા નથી, આવતીકાલથી દેખાઈશું. બરાબર છે. અને બુક એટલા માટે તો કે એમસીક્યુ પણ અહીંયા બુકમાંથી જ આવવાના છે, એટલે આપણે અહીંયા લાઈન ટુ લાઈન એનસીઆરટી જઈએ છીએ. અને વાંચો પણ તમે છો આ બુક જ. આગળ અને કોઈ પણ મુદ્દો આગળ વધીએ છીએ. જો આકૃતિ જોજો અહીંયા ખાસ. ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુ છે, પેનિસિલિયમમાં કણી બીજાણુ છે. હવે જવાબ મને આપશે કોઈ, પેનિસિલિયમ કોની અંદર આવે એવું કઈ આવ્યું? પેનિસિલિયમ કોની આવ્યું હોય તો જણાવો તમે. પેનિસિલિયમ.
એન્ટીબાયોટિકમાં આવ્યું હતું ને. અને પેનિસિલિયમ કોની અંદર આવશે મને કહેજો તમે. માઇસેટિસમાં આવશે, ડ્યુટેરોમાઇસેટિસમાં. પેનિસિલિયમ કોની અંદર આવશે? આસ્કોમાઇસેટિસની અંદર. પેનિસિલિયમ આસ્કોમાઇસેટ. પછી કણી બીજાણુ કયા? તો કણી બીજાણુ કેવા બીજાણુ થવાના છે? અલિંગી. તમે અલિંગી પ્રજનનમાં જ આપ્યું ને આપણે, તો કેવા બીજાણુ છે? અલિંગી. હાઇડ્રામાં કલિકા બને છે, પરંતુ હાઇડ્રામાં જે કલિકા કઈ બની? બહારની તરફ. તો આ થઈ ગઈ બાહ્ય કલિકા. જ્યારે વાદળીની અંદર આપણે વાત કરીશું તો વાદળીની અંદર બને છે અંદરની બાજુએ કલિકા, અંતઃકલિકા. વાદળીમાં કેવી કલિકા બનવાની છે? અંતઃકલિકાનું નિર્માણ થાય છે. આગળ અમીબાની આપણને વાત કરેલી છે. પ્રતિકૂળ સંજોગોની અંદર જે અમીબા હોય પોતાના ખોટા પગને ખેંચી લેશે અને પોતાની આસપાસ એક મજબૂત આવરણનું નિર્માણ પૂછાય. ત્રિસ્તરીય આવરણ. કોષ્ઠનો સ્ત્રાવ કરે જેને કહેવામાં આવશે કોષ્ઠન. જેને શું કહીશું? કોષ્ઠન. દાખલા તરીકે આ રીતે અમીબા છે, આ રીતે અમીબા આવેલું છે, પોતાના આ રીતે આખી રચના બની જાય, પોતાની ફરતે રક્ષણાત્મક આવરણ બની ગયા. આ રીતે 3 કોષ્ઠન બની ગયું. પ્રતિકૂળ સંજોગો છે, ભેજ ને એવું ના હોય, ખોરાક ને એવું એને મળતું નથી એ દરમિયાન પ્રતિકૂળ સ્થિતિમાં. હવે થશે શું? પોતાની અંદર જે કોષ કેન્દ્ર આવેલું હશે એ અમીબાની અંદર બહુભાજન થઈ જાય. શું થઈ જાય? બહુભાજન. અને પછી આ રીતે ઘણા સૂક્ષ્મ અમીબા કે કૂટપાદીય બીજાણુ સર્જે છે અને કોષની દિવાલ તૂટે અને આ બીજાણુ શું થઈ જશે? બહાર આવ્યા. એમાંથી નવા અમીબાનું નિર્માણ થશે, જેને આપણે કહીએ છીએ બીજાણુ નિર્માણ. શું કહીશું? બીજાણુ નિર્માણ. આગળ ફૂગ સૃષ્ટિ બની ગયા આપણે, વનસ્પતિ સૃષ્ટિ, જૈવિક વર્ગીકરણની અંદર બની ગયા આપણે. બની ગયા તો અલિંગી પ્રજનન માટે જુદી જુદી રચનાઓ છે, જેમ કે ચલ બીજાણુ, ચલિત પ્રસાદ ધરાવતા હશે. બીજા આવશે કણી બીજાણુ, તો કે પેનિસિલિયમમાં છે, કલિકા હાઇડ્રામાં છે, અંતઃકલિકા કોની અંદર છે? વાદળીની અંદર. અને ઇંગ્લિશમાં શબ્દ યાદ રાખવાનું છે જેમ્યુલ્સ. જેમ્યુલ્સ એવું ભૂલી જતા નહીં. ક્લિયર? જો તો આ રીતે બીજા આપણને વનસ્પતિની અંદર આપ્યું. બરાબર. તો જો આપણે આવૃત બીજધારીમાં અહીંયા શું લખ્યું? વાનસ્પતિ. વનસ્પતિની અંદર આપણે શબ્દ પ્રયોગ અલિંગી પ્રજનન કરતા વાનસ્પતિક પ્રજનન એવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એવું એટલા માટે છે કારણ કે વનસ્પતિમાં પરંતુ આપણે મૂળના રૂપાંતરણો, પ્રકાંડના, પર્ણના બધામાં ભણી ગયા હતા. વનસ્પતિના જે વાનસ્પતિક ભાગો છે, વાનસ્પતિક ભાગો મૂળ, પ્રકાંડ, પર્ણ, એની અંદરથી પણ તો આ વનસ્પતિના વાનસ્પતિક ભાગોની અંદર આ પ્રજનન થાય એટલે આપણે એને વાનસ્પતિક પ્રજનન કહીએ. શું કહીશું? વાનસ્પતિક પ્રજનન. બટાકાની આંખ અંડરલાઈન કરજો. આદુની ગાંઠામૂળી, રામબાણની પ્રકલિકા, પાનફૂટીનું પર્ણ એકલું રૂપી દઈશું તો એની અંદર આગુંતક કલિકા પર્ણની કિનારીના ભાગથી આની અંદરથી પાછો નવો છોડ પાનફૂટીનો તૈયાર થઈ જાય. જળકુંભીમાં ભૂસ્તારિકા આપણે ભણી ગયા છીએ. તો અંદર આંખ આવેલી છે, એની અંદર કોણ આવેલું છે? આંખ આવેલી છે. તો એના દ્વારા
એ પ્રજનન મૂડી આદુની અંદર, રામબાણની અંદર પ્રકલિકા છે, તો આ યાદ રાખવાનું. તો વનસ્પતિઓમાં સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય. વનસ્પતિઓની અંદર વાનસ્પતિક પ્રજનનની રચના ભૂસ્તારી, ગાંઠા મૂડી, અધોભૂસ્તારી, ગ્રંથિ, આ બધા વાનસ્પતિક પ્રસર્જકો છે. વાનસ્પતિક પ્રસર્જકો છે. ભૂસ્તારી, ભૂસ્તારિકા, આ બધા ઉદાહરણ આપણે આવી ગયા હતા ને કે નથી આવી ગયા? લેબ મેન્યુઅલ તમે યાદ કરો. આપણે પ્રકરણ ચાલ્યું હતું 5મું પ્રકરણ, વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. એની અંદર આ બધા ઉદાહરણ તમને લખાયેલા છે. કોની અંદર શું જોવા મળવાનું છે, કોની અંદર ભૂસ્તારી જોવા મળશે. ફરીથી અહીંયા આપણે યાદ કરી લો. ભૂસ્તારી કોની અંદર છે? ઘાસની અંદર. અબૂટી, અબૂટી પાછું આગળ આપણે બીજા પ્રકરણમાં પણ આવે છે ને. વાયોલા, અબૂટી ને કોમેલિના. પછી ભૂસ્તારિકા. તો ભૂસ્તારિકાનું તો એક ઉદાહરણ આપણને આપ્યું છે ને, જળકુંભી. એક ઉદાહરણ કયું છે? જળકુંભી. બીજું થાય જળ શૃંખલા. બીજું થાય જળ શૃંખલા. એ જ રીતે અધોભૂસ્તારિકા આવે છે. અધોભૂસ્તારિકાની અંદર આપણે જોઈ ગયા હતા કેળા, અનાનસ, ગુલાઉદી. ક્લિયર? વિરોહ કોની અંદર છે? તો કે સ્ટ્રોબેરીની અંદર. આ યાદ રાખવાનું. 5મું પ્રકરણ થોડું યાદ કરજો એટલે ખ્યાલ આવી જશે. કેટલાક સજીવમાં સજીવનો દેહ અલગ ભાગ ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય. પ્રાણીની અંદર ફેરવા. દાખલા તરીકે હાઇડ્રા. આપણે પ્લેનેરિયા પણ ભણી ગયા હતા. પ્લેનેરિયાની અંદર સાચું પુનઃસર્જન જોવા મળે. પ્લેનેરિયામાં શું જોવા મળે? સાચું પુનઃસર્જન જોવા મળે, એવું આપણે ભણ્યા હતા. આ પણ એક અલિંગી પ્રજનનનો પ્રકાર, જેને કહીએ અવખંડન. આપણે ખંડન પણ ઘણા બધા અંદર થતું હતું. ફૂગમાં થાય, લીલમાં થાય, દ્વિઅંગીમાં થતું હતું અવખંડન. મોસની અંદર પણ થતું હતું. એ યાદ કરો તમે. બાકીના તો બધા તમને યાદ હશે, પણ મોસની અંદર તમે ના ભૂલી જતા. દ્વિતીયક પ્રતંતુનું અવખંડન કે કલિકા સર્જન. યાદ કરો તમે. દ્વિતીયક પ્રતંતુનું અવખંડન કે કલિકા સર્જન. આગળ જળકુંભી, આઇકોર્નિયા. કોણ છે આઇકોર્નિયા? પર્યાવરણીય સમસ્યાઓની અંદર પણ આપણે ભણી ગયા કે જે વિદેશી જાતિ છે. આઇકોર્નિયા કેવી છે? વિદેશી જાતિ. એક અંગ્રેજી દ્વારા એને લાવવામાં આવી હતી. બરાબર? એના જે પુષ્પો ને બધા રંગબેરંગીની રીતે હતા, એટલા માટે એને લાવવામાં આવી હતી આઇકોર્નિયા. આગળ ઓટું દૂર કરી નાખે, માછલીઓનું મૃત્યુ થશે, એ બધું ભણી ગયા આપણે. આ વનસ્પતિનો પ્રવેશ જો ભારતમાં તેના સુંદર પુષ્પો, જાંબુડિયા રંગના પુષ્પો, એના લીધે એનો ભારતની અંદર પ્રવેશ થયો હતો અને ખૂબ જ ઝડપથી આ ફેલાશે. એ તળાવની અંદર પણ જો આ આઇકોર્નિયા હશે. આખું જે તળાવ હશે લીલું થઈ ગયેલું હશે આ આઇકોર્નિયાના લીધે.
પુષ્પો આવેલા હશે, લીલા રંગની જે વનસ્પતિ હશે, બરાબર. આગળ બટાકા, શેરડી, કેળા, આદુ, ડહાલિયા. બટાકાની આંખ, કેળ અને આદુની ગાંઠા પૂછાય છે, નવા છોડ ઉગાય છે, બરાબર. રૂપાંતરિક પ્રકારમાં રહેલી ગાંઠોમાંથી ઉદ્ભવે અને આ જે ગાંઠનો ભાગ હોય એ ભીની જમીન પાણીના સંપર્કમાં આવે તો નવા મૂળ, નવા છોડનું નિર્માણ થશે. પાન ફૂટી છે તો પર્ણની કિનારીના સ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે અને આ રીતે આપણે નવા રોપા તૈયાર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આગળ પછી ધરાવતા સજીવ લીલ ફૂગમાં અલિંગી પ્રજનન સૌથી સામાન્ય પદ્ધતિ છે. પરંતુ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન કરશે. આ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે, MCQ ની અંદર આગળ પૂછાઈ શકે. સરળ આયોજન ધરાવતા પરંતુ પ્રતિકૂળ સંજોગો નથી તો એ લિંગી પ્રજનન અહીંયા થવાનું છે. જ્યારે મોટા ભાગના જે પ્રાણીઓ છે એ મોટા ભાગના પ્રાણીઓની અંદર આપણે લિંગી પ્રજનન થતું હોય છે.